નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અમદાવાદ એરપોર્ટ પર અચાનક સામસામે આવી ગયા બે વિમાન। પાયલોટની એક ભૂલના લીધે અનેક મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો। ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી। કેન્સરની સારવારમાં આવશે હવે નવી ક્રાંતિ। ભારતમાં લોન્ચ થઈ ગઈ દવા કરશે જડમૂળથી કેન્સરનો ઇલાજ। કોમર્શિયલ એલપીજી સપ્લાય પરના તમામ નિયંત્રણો સરકારે દૂર કર્યા। ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકાશે, સરકારે લીધો મોટો નિર્ણય। વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર તંત્રનો હથોડો। રામપુરાના મહિલા સરપંચને હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ। રાજકોટમાં જંગલેશ્વરના ડિમોલેશનમાં પાણીની જેમ પૈસા વહેરાવવામાં આવ્યા। હવે માત્ર પાણીનું જ બિલ 12 લાખ આવતા નવો વિવાદ સર્જાયો। વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી ભારત પર થશે મોટી અસર। કાચા તેલના સપ્લાય પર મોટું સંકટ, મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ। અમદાવાદ એરપોર્ટ પર દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન આમને સામને આવી જતા ડીજીસીએ શરૂ કરી મોટી તપાસ। 29 જૂન સુધીમાં બંને જિલ્લાની 1800 મંડળીઓને ભાવફેરની રકમ પેટે ₹560 કરોડ મળશે। સાબર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે 15% ભાવફેરની જાહેરાત કરવામાં આવી। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મોહરમ જુલુસમાં દહેશતનું તાંડવ। 40 ફૂટ ઊંચે હવામાં ગાડીમાં કરાયું બ્લાસ્ટ। એએમસીની રોડ કમિટીના ચેરમેન પદે જૈનિક વકીલ અને વોટર કમિટીના ચેરમેન તરીકે ધરમસિંહ દેસાઈની પસંદગી કરવામાં આવી। ગીર સોમનાથના આશાબહેનોની હડતાલનો એલાન। લઘુત્તમ વેતન અને બાકી ચૂકવણી મુદ્દે સરકાર સામે આંદોલનની તેજ કરવામાં આવ્યું। હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કોમર્શિયલ ગેસ પરથી હટ્યા તમામ પ્રતિબંધો, લોકોને મળી મોટી રાહત। પાસપોર્ટ બનાવવો હવે થશે મોંઘો। કેન્દ્ર સરકારે ફીમાં કર્યો મોટો વધારો। 1 જુલાઈથી લાગુ થશે નવા દરો। પૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતાની બાંગ્લાદેશના હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી। પદ સંભાળતા જ મોટી જાહેરાત કરવામાં આવી। હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર। ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી, સરકારે મોટી જાહેરાત કરી। ગુજરાતમાં સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ। 27 જૂને એટલે કે આજે જ કિસાન મહાપંચાયતની જાહેરાત કરવામાં આવશે। પંજાબમાં ખેડૂતોનો ફરીવાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન। પડતર માંગણીને લઈને ખેડૂતો દ્વારા અમૃતસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરતના ખાટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। ટેટ પરીક્ષા મુક્તિ માટે ચાલતા આંદોલનનો સામે જાગૃત વાલીઓ અને ઉમેદવારોનો ભારે રોષ। ભરતી સત્વરે પૂર્ણ કરવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા ઉગ્ર માંગ કરવામાં આવી। ચોમાસા પૂર્વે સરકારની મોટી જાહેરાત। શાળાઓ અને હોસ્ટેલમાં સુરક્ષામાં નિયમોનું પાલન કરવું ફરજિયાત। ચોમાસા માટે સરકારની નવી ગાઈડલાઈન। ભારતમાં અલ નીનોની કટોકટી વચ્ચે દેશમાં 41 કરોડ બાળકો પર કુપોષણનો મંડરાતો ગંભીર ખતરો। દેશના 41 કરોડથી વધુ બાળકો કુપોષણ। ક્રિકેટ ચાહકોની મજા ડબલ કરવા આયર્લેન્ડનો મોટો નિર્ણય। ભારત સામેની T20 મેચોનો સમય બદલાયો। આવતીકાલે રમાશે મેચ। એપલ લવર્સને હવે મોટો ફટકો લાગ્યો। ભારતમાં તીવ્ર મોંઘવારી વચ્ચે એપલે કિંમતોમાં કર્યો તોતિંગ વધારો। 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલા જ વધી શકે છે પગાર। ડીએમાં થઈ શકે છે મોટો વધારો। ભારતમાં ફ્રી રાશન નિયમોમાં મોટો ફેરફાર। હવે પરિવારના બદલે પ્રતિ વ્યક્તિ મળશે 7 કિલો અનાજ। ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની ભારતમાં ભવ્ય અતિથ્ય સત્કારથી ભાવુક થઈ ગયા। દિલ્હીથી ચૂંટણી લડો તો 10 લાખ વોટ પાકા। મેઘરાજાની તોફાની બેટિંગ। મહારાષ્ટ્રમાં 24 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી। જળબંબાબોળ થઈ જશે સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।
ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું રાજ્યવ્યાપી આંદોલન, 1000થી વધુ સ્થળોએ સપોર્ટ માર્ચની જાહેરાત કરવામાં આવી. યુકેમાં રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. શાળાઓ બંધ, ટ્રેન સેવાઓ પ્રભાવિત. યુરોપમાં ભીષણ ગરમી. લંડનથી મિલાન સુધીના શહેરોમાં હેલ્થ વોર્નિંગ. આસામના રાજકારણમાં એક મોટું રાજકીય તોફાન ફાટી નીકળ્યું. સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા. જ્યારે કેસ ચાલતો હતો ત્યારે સારા વકીલ કેમ ન રોક્યા? ચૈતર વસાવાના જેલવાસ પર મનસુખ વસાવાનો આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યો. રાજ્યભરમાંથી 3 દિવસ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં કરાવ્યું નામાંકન. જેતપરના મોરબીના ખેડૂત આંદોલનના 9મા દિવસે ગ્રામ પંચાયતની સામૂહિક રાજીનામાની ચીમકી. સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. મેઘરાજા ધબધબાટી બોલાવશે. 29 જૂનથી ગુજરાતના જિલ્લાઓમાં વાવણી લાયક ભારે વરસાદની આંબાલાલ પટેલની મોટી આગાહી જાહેર કરવામાં આવી. કેન્સરની સારવારની નવી આશા. ભારતમાં લોન્ચ થઈ 2.15 લાખ રૂપિયાની નવી દવા. સરકારે લીધો મોટો નિર્ણય. સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સિલિન્ડર હવે પહેલાની જેમ સરળતાથી ઉપલબ્ધ થશે. પ્રતિબંધ હટાવવામાં આવ્યા. મોરબીના જેતપરમાં મહિલાઓનું શક્તિ પ્રદર્શન. અડધી રાત્રે ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે આવી મેદાને. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપી દીધું રાજીનામું. 265 રૂપિયામાં અનલિમિટેડ 5G અને કોલિંગનો લાભ. એક સાથે ઘરના 4 લોકોને મળશે મોટો ફાયદો. સાવધાન રહેજો. હવે આજથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરી લેજો તમારા શહેરનું લિસ્ટ. દેશના ઘણા ભાગોમાં આગામી 48 કલાક ભારે. 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભારત તેના સ્પર્ધાત્મક ફાયદા પર અડગ રહે છે, ત્યારે અમેરિકાએ કલમ 301 ટેરિફ અંગે ચેતવણી આપી. ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ કરવામાં આવી. 14 દિવસનો ડોઝ પૂરો કરતા જ રોગમાંથી મુક્તિ. ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ. 14 દિવસનો ડોઝ પૂરો કરતા જ રોગમાંથી મળશે મુક્તિ. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં ચા પાણી અને કાજુ કતરીના નામે લાખોના આંધણ પાણી પર ભડક્યું રાજકારણ. ભાજપના નેતાએ ખોલ્યો મોરચો. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની રાજ્યવ્યાપી સપોર્ટ માર્ચ. જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પણ આવ્યા મેદાને. કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર ધમકીના આરોપ. પ્રમુખની બહેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જૂનના અંત સુધીમાં રાજ્યમાં વરસાદની અધધ 78%ની ઘટ. ડેમ અને જળાશયોમાં તળિયા દેખાયા. શંકર પેકેજિંગ કંપની સામે કામદારની લડાઈ. પરિવાર સાથે શરૂ કર્યા ઉપવાસ. 10 મુદ્દાઓની માંગ સાથે મોરચો માંડ્યો. અમદાવાદને ભિક્ષુ મુક્ત બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સમાજ સુરક્ષા અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં રખડતા ઢોરને લઈને મહત્વના સમાચાર. પોલીસનું કડક જાહેરનામું. 60 દિવસમાં એટલે કે 2 મહિનામાં કરાવવું પડશે રજીસ્ટ્રેશન. પાટણ ખાતે આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં 131 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઈગર 2ની અટકળો અને ઉદ્ધવ ઠાકરેના 20 ધારાસભ્યોમાં 16 એકનાથ શિંદેના સંપર્કમાં આવ્યા. ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ચોમાસું પહોંચવાનું છે. ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી. સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. હવે પીએનજી હોવા છતાં પાછું મળશે એલપીજી સિલિન્ડર કનેક્શન. સરકારે લીધો મોટો નિર્ણય. રાજકોટના મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થયો. ડિમોલેશન દરમિયાન ચા પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના સપ્લાય પરથી સરકારે હટાવ્યા તમામ પ્રતિબંધો. હવે 15 દિવસના લોક ઇન વગર ગમે ત્યારે બુક કરી શકાશે કોમર્શિયલ ગેસ સિલિન્ડર. ચોમાસું ખેંચાતા રાજકોટ યાર્ડમાં જણસીની આવકોમાં વધારો થયો. 1050 વાહનોને એન્ટ્રી. ઉનાળુ ઉત્પાદન બજારમાં ઠલવાયું. રાબડી દેવીને 1 અઠવાડિયામાં પોતાનો બંગલો ખાલી કરવાની નોટિસ મળી. જો ખાલી નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે.
ચૈતર વસાવા ભોળા છે, કેટલાક લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે. ચૈતર વસાવાના જેલવાસ પર મનસુખ વસાવાનું મોટું નિવેદન. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.